નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનદાન દ્વારા નિરંતર ચાલતો કાર્યક્રમ મને ગમતું પુસ્તક મહિલા વાર્તાલાપમાં આપ સૌ શ્રોતાજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વાચકગણની પસંદગીમાં સ્થાન પામતું પુસ્તક ધ વિઝડમ બ્રિજનો પરિચય આપણા જ નવસારીના શિક્ષક કે જેઓ વિદ્યાર્થીને અતિ પ્રિય અને સુખના વાચક એવા શ્રીમતી નેહાબેન પરીખ આપશે અને તેમનું હું લાઇબ્રેરી પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. નેહાબેન અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે MA BEdની ડિગ્રી મેળવી છે. તેઓ બાય ચોઇસ આ શિક્ષણ ક્ષેત્રે જોડાયા છે અને તેઓ આજીવન શીખનાર છે, એટલે કે એક સાચા વિદ્યાર્થી છે. તેઓ શિક્ષણ ક્ષેત્રમાં 15 વર્ષથી કાર્યરત છે. તેઓ માને છે કે શિક્ષણ ફક્ત જ્ઞાનનું પ્રસારણ નથી, પરંતુ દરેક બાળકમાં રહેલા મૂલ્યો, જિજ્ઞાસા અને આંતરિક શક્તિનું સંવર્ધન છે. 2025-26માં તેઓની તાજેતરમાં એજ્યુકેશન ઇનોવેશન પસંદગી કરવામાં આવી છે, જેમાં તેઓએ શ્રીમદ ભગવદ્ ગીતા શીખવવા માટે એક અનોખી અને વ્યવહારુ પદ્ધતિ વિકસાવી છે, જેના થકી બાળકો પ્રતિબિંબ, પ્રવૃત્તિ, સંવાદ અને જીવંત અનુભવો દ્વારા કુદરતી રીતે શીખી શકે. આ નવીનતા પ્રાચીન શાળપણને સમકાલીન શિક્ષણ સાથે જોડે છે, જે કાલાતીત ઉપદેશોને યુવાન મન માટે સુસંગત, સંબંધિત અને અર્થપૂર્ણ બનાવે છે. અમારા સૌ તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આપણે સૌ એમને તાળીઓથી અભિનંદન આપીશું. તેઓ દ્રઢપણે માને છે કે જ્યારે શિક્ષણને વ્યવહારિક રીતે શીખવવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓ નૈતિક રીતે વિચારવા, સભાનપણે કાર્ય કરવા અને સર્વાંગી વિકાસ કરવા માટે સક્ષમ બને છે. તેઓ ફક્ત પરીક્ષા માટે જ નહીં, પરંતુ જીવન માટે પણ તૈયાર થાય છે. ખૂબ સરસ નેહાબેન, અને ફરી તમને અભિનંદન પાઠવીએ છીએ. તો આવા નેહાબેન, આપણા જ નવસારીનો ગર્વ કહીએ, આપણી વચ્ચે આજે વાર્તાલાપ આપશે. તો આપણા લાઇબ્રેરીની પ્રણાલી મુજબ પુસ્તક વતી હું શ્રી દીપકભાઈને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. થેન્ક યુ નેહાબેન. હવે આ પુસ્તક પરિચયના કાર્યક્રમને આપણે આગળ વધાવીશું. નેહાબેન, આપ સંભાળશો. સૌપ્રથમ તો આભાર સ્વાતિબેન, આટલો સુંદર પરિચય આપવા માટે. અને ત્યારબાદ સૌપ્રથમ તો પરમ પૂજ્ય માલિકના ચરણોમાં મારા શત વંદન, અને ત્યારબાદ અત્રે ઉપસ્થિત સર્વે વાચક મિત્રોને પણ મારા નમસ્કાર. હું મારી વાતની શરૂઆત કરું એ પહેલાં મારી એક નમ્ર વિનંતી છે કે આપણે બધા ફક્ત 2 મિનિટ માટે આંખો પ્રાર્થનામય સ્થિતિ જાળવીને ઈશ્વરને યાદ કરી લઈએ. અને સાથે એક એવો વિચાર મૂકીએ કે અત્રે ઉપસ્થિત સર્વેજન એકબીજા સાથે હૃદયથી જોડાઈ રહ્યા છે અને એકબીજા સાથે લાગણીના સંબંધથી બંધાઈ રહ્યા છે. O Master, thou art the real goal of human life. We are yet but slaves of wishes, putting bars to our advancement. Thou art the only God and power to bring us
up to that stage. Thank you everyone. આજે હું આપની સમક્ષ પદ્મભૂષણ એવોર્ડથી જેમને સન્માનિત કરવામાં આવ્યા છે એવા અને હાર્ટફુલનેસ સંસ્થાના પ્રમુખ શ્રી કમલેશભાઈ ડી પટેલ, જેમને પ્રેમથી દાજીના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે, તેમના દ્વારા લિખિત એક નોન ફિક્શન કથા ધ વિઝડમ બ્રિજ વિશે થોડી વાતો આપની સમક્ષ રજૂ કરવામાં આવી છું. નોન ફિક્શન કથા છે એટલે અહીં હું કહી શકું કે દાજીએ તેમના જીવંત અનુભવો, તેમણે જે પોતે અનુભવો કર્યા છે તેને ધ્યાનમાં રાખીને આ પુસ્તકનું લખાણ લખ્યું છે. આ પુસ્તકમાં જીવનના 9 સિદ્ધાંતો આપ્યા છે અને એ 9 સિદ્ધાંતો થકી ખૂબ જ સુંદર રીતે બાળ ઉછેર કઈ રીતે કરી શકાય તે વિશેની માહિતી આપણને પૂરી પાડી છે. પુસ્તકની કંઈક વાત કરું એ પહેલાં જો આપણે પુસ્તકનું મુખપૃષ્ઠ જોઈએ તો ત્યાં આપણે એક સુંદર ચિત્ર જોઈએ છીએ, જેમાં એક નાનું બાળક છે અને એની આજુબાજુ ઘણા વ્યક્તિઓ ઊભા છે. કદાચ આ પુસ્તકના મુખપૃષ્ઠ પરથી જ આપણને તેના સારની ખબર પડી જાય, એમ કહીએ તો ખોટું નથી કે એક નાનું બાળક હોય તેને ઉછેરવા માટે, સારી રીતે ઉછેર કરવા માટે માતા પિતાની તો જરૂર છે જ, પણ સાથે અન્ય વડીલો, અન્ય મિત્રો, અન્ય સામાજિક સંબંધોની પણ એટલી જ જરૂર છે. તો આ પુસ્તક ખરેખર તો માતા પિતા અને સંતાન બંનેને માટે એક માર્ગદર્શક અરીસો બની રહેશે એની મને ખાતરી છે. અને જ્યારે મેં આ પુસ્તક વાંચ્યું ત્યાર પછી મને ખરેખર એવું ગર્વથી કહેવાનું મન થાય છે કે જેમ ઉત્તરાયણ પછી પવનની દિશા બદલાય છે, તેવી જ રીતે આ પુસ્તક વાંચ્યા પછી દરેક વાલીઓ અને દરેક સંતાનોની એકબીજાને સમજવાની અને એકબીજા પ્રત્યે જે વિચાર છે તે પ્રત્યેની દિશા ચોક્કસપણે બદલાશે જ. તો આ પુસ્તક 9 સિદ્ધાંતોમાં વહેંચાયેલો છે. કહેવાય છે કે દરેક માતા પિતા પોતાના બાળકોની દેખરેખ તો કરે જ છે, તેનું સારી રીતે જતન તો કરે જ છે. એ જ વિશે આ પુસ્તકમાં વાત કરવામાં આવી છે. પુસ્તકની શરૂઆત એક ગુરુ શિષ્યની વાર્તાથી કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલાંના સમયમાં ગુરુકુળ પ્રથા હતી, એટલે શિષ્યો તાલીમ લેવા માટે ગુરુજીના ઘરે રહીને અભ્યાસ કરતા હતા. એવા જ એક શિષ્યની વાત છે જે પોતાના ગુરુજી સાથે રહીને તાલીમ લઈ રહ્યો હતો. ઘણા વર્ષોની કઠોર તાલીમ બાદ ગુરુજીએ શિષ્યને કહ્યું કે દીકરા, હવે તું બહારની દુનિયામાં પગ મૂકવા માટે સક્ષમ છે. હવે તું બહારની દુનિયામાં સુરક્ષિત રીતે જઈ શકે છે. ઘણા વર્ષો સાથે રહ્યા હોવાથી ગુરુજીને તો ખરો જ, પણ સાથે ગુરુ માતાને પણ શિષ્ય સાથે એટલી જ લાગણી બંધાઈ ગઈ હતી. અને એ લાગણીને વશ થઈને જ્યારે શિષ્ય ઘરે જવાની તૈયારી કરે છે ત્યારે એ કોઈક ને કોઈક કારણોસર શિષ્યને પોતાની પાસે રહેવા માટેની તૈયારી કરે છે. પરંતુ જ્યારે થોડા દિવસ પછી આ રીતે એમણે થોડા દિવસ તો શિષ્યને પોતાની સાથે રાખ્યો, પરંતુ જ્યારે હવે કોઈ કારણ ન રહ્યું શિષ્યને પોતાની સાથે રાખવાનું, તે સમયે તેણે દુઃખી મને પરંતુ સાથે એક મનમાં આનંદ હતો કે શિષ્ય સુરક્ષિત રીતે બહાર જશે. તો એ બંને લાગણીઓ સાથે રાખીને શિષ્યને ગુરુ માતા અને ગુરુજી બંને ઘરે જવાની પરવાનગી આપે છે. આશ્રમથી ઘર સુધીનો રસ્તો ખૂબ જ ખાડા ટેકરાવાળો, ઝાડી ઝાખરાવાળો, થોડો મુશ્કેલી ભર્યો હતો. તેથી ગુરુ માતા શિષ્યને થોડું ભાથું
બાંધી આપે છે, જેથી તે રસ્તો આરામથી પસાર કરી શકે. અને ગુરુજી તેના હાથમાં એક ફાનસ પકડાવે છે. આ બંને વસ્તુ સાથે લઈને શિષ્ય ઘરે જવા નીકળે છે. જેમ થોડો આગળ શિષ્ય પહોંચ્યો ત્યાં ફરીથી ગુરુજી તેને પાછો બોલાવે છે આશ્રમ પર. અને જ્યારે શિષ્ય આજ્ઞાંકિત હતો એટલે આશ્રમ પર પરત ફરે છે. અને ગુરુજી કંઈક પણ કહ્યા વગર ફક્ત તેના હાથમાંથી પેલું ફાનસ લઈ લે છે અને કહે છે કે દીકરા, હવે તું ઘરે જા. આટલા પરથી વાર્તા પૂરી થાય છે. તમને શું લાગે કે અહીં ગુરુજી શેનું પ્રતીક હશે? ગુરુ માતા શેનું પ્રતીક હશે? અને ફાનસ કેમ લઈ લેવામાં આવ્યું હશે? તો ગુરુજી એ શિસ્તનું પ્રતીક હતા, જ્યારે ગુરુ માતા એ સ્નેહનું પ્રતીક હતા. અને ફાનસ લઈ લેવાનો અર્થ એ છે કે હવે બાળકે પોતાના રસ્તો, પોતાના બાકીની જીવનની સફર જાતે જ કાપવાની છે. અને એને માટે તેને કોઈ બાહ્ય પ્રકાશની જરૂર નથી, પરંતુ આંતરિક માર્ગદર્શન, આંતરિક પ્રકાશની જરૂર પડશે. તો આ વાર્તા જ્યારે વાંચીને ત્યારે મને એવું લાગ્યું કે માતા પિતા અને બાળકોનું પણ કનેક્શન કંઈક આવું જ છે. માતા પિતા પણ પોતાના બાળકોનું સારી રીતે જતન તો કરે જ છે. અને એક દિવસ એવો આવે છે કે જ્યારે બાળકોએ ઘરના સુરક્ષિત વાતાવરણમાંથી બહાર જવું પડે છે. અને જ્યારે તેઓ બહારની દુનિયામાં જાય છે ત્યારે તેમને અનેક સારા નરસા અનુભવો તો થાય જ છે. તો એવા સમયે આ પુસ્તક ખરેખર બાળકોને અને માતા પિતા બંનેને માટે ખૂબ જ પ્રેરણાદાયી સાબિત થશે એવું મને લાગે છે. આજે આપણે જાણીએ છીએ કે આપણા બાળકો કે મોટે ભાગના બાળકો લઘુતા ગ્રંથિ કે પછી સંબંધોમાં અણબનાવ, એવા માદક દ્રવ્યનું સેવન કરતા હોય, એવા અનેક પરિણામોથી ઘેરાયેલા જોવા મળે છે. અને જ્યારે તેઓ વ્યથા વ્યક્ત કરે છે ત્યારે તેમની આ મનોદશા માટે માતા પિતા કોઈક ને કોઈક ખૂણે પોતાને જ જવાબદાર માને છે. તો વાલીઓ અને બાળકો બંનેની મનોવ્યથાનું કારણ શું હશે? ખરેખર તો મને એવું લાગે કે આ બંનેની મનોવ્યથાનું કારણ એ છે કે આજે માતા પિતા બાળકોને જાત જાતના પ્રોગ્રામિંગ કરાવવા તો મોકલે છે, પરંતુ મુખ્ય પ્રોગ્રામિંગ જે જરૂરી છે જીવન જીવવા માટે તેવું પ્રોગ્રામિંગ એટલે કે ભાવનાત્મક પ્રોગ્રામિંગ કરવા પર ભાર ઓછો મૂકે છે. આજે પોતાના બાળકો અવ્વલ આવે એની હોડમાં ને હોડમાં વેકેશનની રમતોનું સ્થાન આજે બાળકોના માતા પિતાઓએ ગણિત અને વિજ્ઞાનની વિવિધ પરીક્ષાઓમાં એમના ક્લાસ કરાવીને એમાં મૂકી દીધા છે. તો અને એના કારણે બાળકો જુદા જુદા ક્લાસીસમાં જાય છે અને માતા પિતા એમની સાથે તેમને મૂકવા જાય છે કે પછી એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં એમ જાત જાતના પ્લાનિંગ કરે છે. અને મને એવું લાગે છે કે આજે માતા પિતા બાળકોના ડ્રાઈવર ક્યાં તો શેડ્યુલ મેનેજર બની ગયા હોય ને એવું લાગે છે. અને એનું મુખ્ય કારણ એ છે કે આજે મોટે ભાગના આપણે બધા બાળકોની પરવરિશ કરતાં તેમને તૈયાર કરવા પર વધુ ભાર મૂકીએ છીએ. તૈયાર કરવું એટલે શું કે આપણે એમને વિવિધ કૌશલ્યો શીખવીને એમને વિવિધ કળાઓમાં પારંગત બનાવીએ છીએ. જ્યારે પરવરિશની વાત આવે ત્યારે પરવરિશ એટલે તો બાળક માટે શું સારું છે તે જ્યારે માતા પિતા વિચારે તેને પરવરિશ કહેવાય. તો આજે બાળકો અને માતા પિતા બંને આ અવ્વલ આવવાની દોડમાં ખૂબ જ ફાસ્ટ દોડે છે. આપણે જાણીએ છીએ, કદાચ તમે બધાએ જ અનુભવ્યું હશે કે દરેક બાળક પોતાના માતા પિતાને શ્રેષ્ઠ માતા પિતા જ ગણે છે. કેમ? એ લોકોએ કોઈ શ્રેષ્ઠ માતા પિતાની સ્પર્ધા જીતી હશે? નહીં. તેઓ જે માતા પિતાનું બાળકો પ્રત્યેનું વલણ છે, તેમના પ્રત્યે જે પ્રેમ છે એ બાળકોને દેખાય છે. અને એના કારણે નિર્દોષ ભાવે બાળકો પોતાના માતા પિતાને શ્રેષ્ઠ માતા પિતા તરીકે ગણે છે. અને તેમની આ નિર્દોષ
પ્રેમ ભાવનાને લીધે જ કદાચ માતા પિતા પણ બાળકો માટે જાત જાતની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, માતા પિતા પણ પોતે કાર્યરત રહે છે. તો આપણે જોયું કે બાળ ઉછેરમાં મુખ્ય પાસું જો કંઈક રહી જાય તો એ બાળકોની ભાવનાત્મક કૌશલ્ય ખીલવવાનું રહી જાય છે. તો આ પુસ્તકમાં આપણે જેમ વાત કરી, દાજીએ 9 સિદ્ધાંતો આપ્યા છે જેના થકી આપણે બાળ ઉછેર માટે માર્ગદર્શન મેળવી શકીએ અને સંતાનો પણ કેવી રીતે વર્તન કરતા શીખે તેના વિશે માહિતી મેળવી શકે. જેમ આપણે અંધારામાં હોઈએ અને અંધારું દૂર કરવા માટે આપણે દિવાસળીની પેટીમાંથી કોઈ પણ એક દિવાસળી કાઢીએ અને તેને સળગાવીએ તો પ્રકાશ મળે જ. તેવી જ રીતે આ પુસ્તકના 9 સિદ્ધાંતોનું પણ છે. આમાંથી કોઈક પણ સિદ્ધાંત જો માતા પિતા બાળકને ઉછેરવામાં ધ્યાન ધરે તો કદાચ તેમને બાળકના ઉછેર માટે બાળકોના સંવર્ધન માટે ખૂબ જ સારી પ્રેરણા પ્રકાશ મળી જ રહેશે, એની મને ખાતરી છે. તો સૌપ્રથમ જે સિદ્ધાંત છે તે છે, આજે પણ બાળકને ઉછેરવા આખા ગામની જરૂર પડે છે. અહીં ગામ એટલે શું? ગામ એટલે અહીં કોઈ ભૌતિક સ્થળની વાત નથી. ગામ એટલે ઘણા બધા લોકોનો સમૂહ. એટલે આજના સમયમાં મોટે ભાગે બાળકો વિભક્ત કુટુંબમાં ઉછરે છે અને વિભક્ત કુટુંબમાં રહેવાનું મુખ્ય કારણ એ કજિયો અને કંકાસ જ હોય એ જરૂરી નથી. ક્યાં તો નોકરીને કારણે ક્યાં તો પછી શહેરોમાં સ્થળાંતરને કારણે, આમ અનેક પરિબળોને કારણે બાળકોએ ફક્ત માતા પિતા સાથે રહેવું પડે છે. પણ આપણે સૌ તો જાણીએ જ છીએ કે જો બાળકોનો સર્વાંગી વિકાસ કરવો હોય તો માતા પિતાની સાથે દાદા દાદી, નાના નાની, કાકા કાકી, માસી માસા, ફોઈ ફુવા એમ ઘણા બધા સગા સંબંધીઓ, મિત્રો અને અનેક સમાજના લોકોની પણ જરૂર પડે જ છે. એકવાર આંખ બંધ કરીએ અને જો આપણે આંખ બંધ કરીએ અને આપણા બાળપણનો સમય વિચારીએ તો જોઈએ તો ખરા શું દેખાય. મને ચોક્કસ ખ્યાલ છે કે કદાચ આપણને બધાને એ જ દેખાશે કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણે છૂટથી કોઈના પણ ઘરે જઈને રમી શકતા હતા, એકબીજા આપણા મિત્રોના ઘરે જઈને જમી શકતા હતા, પાણી પી શકતા હતા. અરે શૌચાલયનો વપરાશ કરવો હોય ને તો પણ ઘરે આવવાની કદાચ જરૂર ન પડતી હતી. અને જ્યારે આપણે આવા વાતાવરણમાં ઉછર્યા ત્યારે શું થયું? આપણામાં લાગણી ભાવ વધ્યો, એકબીજા પ્રત્યે આદર ભાવ, સહકાર ભાવ વધ્યો અને આપણને સુરક્ષિત હોવાની ભાવના મળી. જ્યારે આજના સમયમાં શું છે, કદાચ મહારાજ દીકરાની વાત કરું તો એના મિત્રને ત્યાં પ્રોજેક્ટ કરવા જાય ને તો સાથે લંચ બોક્સ અને એક વોટર બોટલ લઈ જાય છે. તો આનું કારણ શું હશે? આનું મુખ્ય કારણ એ છે કે આજે બાળકોને માતા પિતા પોતે સુરક્ષિત છે એવી ભાવના દર્શાવવા કરતાં પોતે વિશેષ છે એવી ભાવના વધારે દર્શાવે છે. એટલે કે પોતાનું બાળક સૌથી વિશેષ છે એવું તેઓ વારંવાર સાબિત કરે છે અને તેને લીધે બાળકોમાં પણ એ લેવલ, એ માર્ગ પર પહોંચવા માટે ખૂબ જ દબાણ આવે છે એવું કહીએ તો ચાલે કદાચ. કે વિશેષ હોવાની ભાવના બાળકોમાં કાર્ય કરવા માટેનો દબાણ ઉત્પન્ન કરે છે અને તેનાથી શું થાય? બાળકોમાં અસુરક્ષાની ભાવના જન્મે છે. તો આપણે શું કરવું જોઈએ? આપણે ખરેખર દાજી એવું કહે છે કે બાળકોને પોતે સુરક્ષિત છે એની અનુભૂતિ કરાવવાની છે. વિશેષ તો છે જ અને એને માટે આપણે તેમના જે કોઈ સારું કાર્ય કરે તેમાં આપણે તેમના વખાણ પણ કરીએ છીએ. હા, પણ અહીં દાજી એવું કહે છે કે બાળકોના વખાણ પણ ચોક્કસ રીતે કરવા જોઈએ. કે ધારો કે તમે થાકીને ઘરે આવો અને તમારા દીકરો કે દીકરી જો તમને પાણીનો ગ્લાસ આપે તો તમારે એને ચોક્કસ એ પ્રયત્ન માટે સરાહના કરવી જોઈએ કે દીકરા, આજે તે મને પાણીનું ગ્લાસ આપ્યું, મને ખૂબ ગમ્યું. નહીં કે અરે વાહ, તે મને પાણીનું ગ્લાસ આપ્યું,
તું તો બહુ જ ડાહી દીકરી છે. નહીં, આવા અમરેલા ટર્મમાં નહીં, પરંતુ એમણે જે કામ કર્યું, ચોક્કસ કામ કર્યું છે તેની સરાહના કરવી, એવું દાજી કહે છે. હવે આપણે વાત કરી એકલ કુટુંબમાં બાળકો ઉછરે છે, તો દાજી અહીં કહે છે કે એકલ કુટુંબમાં ઉછરે તો બાળકો અને માતા પિતા બંનેને આત્મનિર્ભરતા, વ્યક્તિગત સ્વતંત્રતા, ઝડપી નિર્ણય શક્તિ, આ બધું તો મળે, પણ સાથે સાથે મુખ્ય જરૂરી વાત છે કે એક લાગણીસભર સહારો, તે કદાચ બાળકોને નથી મળતો. એનું કારણ એ છે કે જેમ મેં કહ્યું કે મોટે ભાગે સ્થળાંતર અથવા તો નોકરી ધંધાને કારણે જ માતા પિતા વડીલોથી જુદા થઈને અલગ શહેરોમાં રહેતા હોય કાં તો અલગ જગ્યાએ રહેતા હોય. એનો અર્થ એ કે માતા પિતા મોટે ભાગે કામમાં વ્યસ્ત હોય છે અને બાળકોને પૂરતો સમય કદાચ નથી આપી શકતા. તો આવા સમયે પૂરતો સમય બાળકોને ફાળવી શકે એને માટે તો ઘરના વડીલો, દાદા દાદી કે પછી અન્ય વડીલોની જરૂર પડે જ છે. તો હવે આ ઉણપ પૂરી કરવા શું કરવું? તો એને માટે દાજી કહે છે કે આ ઉણપ પૂરી કરવી હોય તો આપણે હેલો પેરેન્ટ્સ બનાવવા પડશે. હેલો પેરેન્ટિંગ એ એલો પેરેન્ટિંગ શબ્દ પરથી ઉદ્ભવેલ એક શબ્દ છે. એલો પેરેન્ટિંગ એટલે પ્રાણીઓ જ્યારે પોતાના બચ્ચાને જન્મ આપે અને ત્યાર પછી તેમને જંગલમાં છોડી દે છે અને અન્ય પ્રાણીઓ તેની રક્ષા કરે છે, તેવી જ રીતે તેને એલો પેરેન્ટિંગ કહેવાય. તો તેવી જ રીતે દાજી અહીં કહે છે કે આપણે પણ હેલો પેરેન્ટ્સ બનાવવા પડશે. હેલો પેરેન્ટ્સ બનાવવા એટલે આમ કહીએ તો કદાચ ગામનું પુનઃનિર્માણ કરવું પડશે એવું લાગે. ગામનું પુનઃનિર્માણ એટલે આપણે ઘણા બધા લોકોનો સમૂહ ભેગો કરવો પડશે જે માતા પિતાની ગેરહાજરીમાં બાળકોની સાથે સારી રીતે સમય પસાર કરી શકે, તેમને યોગ્ય જરૂર પડે તો માર્ગદર્શન પણ આપી શકે. આમ આ રીતે ગામનું પુનઃનિર્માણ કરીને આવનારી પેઢી માટે સુરક્ષિત ભવિષ્યની તૈયારી કરવાનું છે એવું દાજી કહે છે. ત્યાર પછીનો બીજો સિદ્ધાંતમાં દાજી વાત કરે છે શાણપણનું માર્ગદર્શન મેળવો, તે શાણપણને કેળવો અને તે વિશે બધાને પણ જણાવો, અથવા તો બીજા શબ્દોમાં કહું તો જ્ઞાન મેળવો, તેને કેળવો અને તેને વહેંચો. આ સિદ્ધાંત મુજબ માત્ર માહિતી મેળવવી એ પૂરતું નથી. બાળકો પાસે માહિતીઓ તો ઘણી બધી છે, પરંતુ શું કરવું શું ન કરવું એ સાચું શાણપણ ક્યાંથી મળશે? એ પુસ્તકોમાં ન મળે. એક તરવાની રીત શીખવા માટે કોઈક આપણે પુસ્તક વાંચીએ અને એનાથી આપણને તરતા આવડી જાય એવું ન બને ને. તેવી રીતે જ બાળકોને પણ પુસ્તકોમાંથી માહિતીઓ તો ઘણી બધી મળશે, પણ શાણપણ જો મેળવવું હશે તો તેમણે તેને માટે તો વડીલોનો સંગાથ જોઈશે જ. અને આ વડીલોમાં મુખ્યત્વે દાદા દાદી, અહીં દાદા દાદી એટલે નાના નાની, દાદા દાદી બંનેની વાત છે. દાદા દાદી એ વર્તમાન અને ભૂતકાળ વચ્ચેનો એક સુંદર સેતુ બને છે, જે શાણપણનો બ્રિજ બનાવે છે, શાણપણનો પુલ બનાવે છે. કઈ રીતે કે વડીલો તેમના અનુભવોને વાર્તાના રૂપમાં બાળકો સમક્ષ પ્રસ્તુત કરે છે. આપણે પણ યાદ કરીએ તો યાદ આવે કે આપણે કોઈ કામ કરતા હોઈએ ત્યારે કાં તો મારા તો બાળકો જ્યારે રમતા હોય ને ત્યારે મારા મમ્મી અને મારા સાસુ બંને અમે સાથે જ રહીએ છીએ, તો એ લોકો ઘણીવાર બાળકોને પોતાના જીવનના અનુભવો જણાવે છે અને એના થકી ઇનડાયરેક્ટલી એ લોકોને શીખવાડે છે કે શું સારું છે, કયું કાર્ય કરવું સારું છે અને કયું કાર્ય કરવું નથી સારું. તો બાળકોને શાણપણ મેળવવું હશે તો આપણે દાદા દાદીની જરૂર પડશે અને તેમના જીવંત અનુભવોની જરૂર પડશે. જ્યારે બાળક તેના દાદા દાદીનું ઘરમાં વર્તન જુએ છે, તેઓ જ્યારે વાત કરે ત્યારે તેમના વાણીમાં ઉદારતા જુએ, તેમના વર્તનમાં શાંતિનું પ્રમાણ જુએ, તો તમને લાગે ખરું કે આ બધું જોયા પછી બાળકને કંઈક શીખવવું પડે? ચોક્કસ નહીં જ શીખવવું પડે, કારણ કે એ લોકોને ખ્યાલ જ છે કે આ પ્રકારનું વર્તન જ યોગ્ય અને સરાહનીય છે.
અને બાળકો એવું કહેવાય કે વડીલો પાસેથી કે કોઈકની પાસેથી પણ ખૂબ જ સારી રીતે શીખી શકે છે. કેમ? કારણ કે એ લોકો પાસે મોટા વડીલોની જેમ કાં તો પછી મોટા લોકોની જેમ હું બધું જ જાણું, મને બધું જ આવડે એવો અહંકાર નથી હોતું. દાદા દાદીનો સાથની કેટલી જરૂર પડે એવું એક નાનું ઉદાહરણ જો આપું તો ઘણીવાર એવું થાય કે આપણે અલગ રહેતા હોઈએ, ધારો કે એટલે જુદા રહેતા હોઈએ, વડીલોથી જુદા રહેતા હોઈએ, અને ઘરમાં નાનું બાળક હોય, અચાનક જ અડધી રાત્રે ખૂબ જ રડે અને માતા પિતા કેટલાય પ્રયત્નો કરે પણ બાળક શાંત થાય નહીં. અને આમ મોટે ભાગે આપણને ખ્યાલ છે કે એક સ્ત્રી લગ્ન કરે તેના શરૂઆતના એટલે કે 1-2 વર્ષમાં જ તેઓ માતા બનતા હોય છે, પુરુષો પિતા બની જાય છે. તો હજી એમને એટલું બધું એ લોકોની પાસે એટલું બધું જ્ઞાન નથી બાળ ઉછેરનું. તેથી તેઓ અકળાઈ જાય છે. જ્યારે આ નાનું બાળક રડે, ખૂબ રડે એટલે અકળાઈ જાય અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને કદાચ ફોન પણ કરે. નર્સ હોય ને તો કદાચ એટલા બધા સવાલ પૂછે, કેમ રડે છે, સાંજે શું ખાધું હશે, કે પાણી પીવડાવેલું, કે જાતના પ્રશ્નો કદાચ નર્સ કરે અને એમાંથી 1-2 દવાના નામ પણ લખી આપે કે હમણાં ટેમ્પરરી તમે આટલી દવા કરો, કાલે સવારે આવીને ડૉક્ટરને મળી જજો. પણ બાળક શાંત થતું નથી. આટલા પ્રયત્નો કરવા છતાં પણ બાળક શાંત થતું નથી. અને એવા જ સમયે કદાચ આપણા દાદીનો ફોન ઘરેથી આવે, આપણા મમ્મીનો ફોન આવે, એટલે કે બાળકની દાદીનો ફોન આવે અને જે બાળક જે પ્રકારે રડે છે ને એ પ્રકારનો અવાજ સાંભળીને એને ખ્યાલ આવી જાય અને એ ઉપાય બતાવે કે દીકરા બાળકને ઊંધું સુવડાવ અને એના પીઠ પર ઓલિવ ઓઇલનો મસાજ કર અને સાથે તેના પેટ પર પણ ઓલિવ ઓઇલનો મસાજ કરજે. આટલું કરે ને એટલે પેલું બાળક શાંત થઈને સૂઈ જાય. હવે આમાં ઘણા બધા કારણો છે કે પેલી ઓલિવ ઓઇલના મસાજની ગરમીથી બાળકને આ રાહત મળી હોય, કે પછી વડીલોને ખ્યાલ આવ્યો હોય કે આને અત્યારે ચોક્કસપણે કયા પ્રકારે દુખે છે. એ બાબતમાં આપણે પડતા નથી. પણ હું અહીં એવું કહેવા માગું છું કે આપણને નાનામાં નાની બાબતો માટે પણ જો વડીલોના સહકારની જરૂર પડતી હોય તો બાળ ઉછેર તો એ ખૂબ જ લાંબી અને જવાબદારીભરી પ્રક્રિયા છે. તો તેમાં વડીલોનો સંગાત હોવો કેટલો જરૂરી છે એનો આપણને ખ્યાલ આવી શકે. એલેક્ઝાન્ડ્રિયાનું પુસ્તકાલય વિશે તમે સાંભળ્યું હશે કે એલેક્ઝાન્ડ્રિયાનું પુસ્તકાલય પ્રાચીન વિશ્વનું સૌથી મોટું જ્ઞાન કેન્દ્ર હતું. અને જ્યારે એ પુસ્તકાલય નાશ પામ્યું ત્યારે તેની સાથે વર્ષોથી સંચિત વિજ્ઞાન, સંસ્કૃતિ અને શાણપણ પણ નષ્ટ થઈ ગઈ. અને દાજી આ પ્રસંગને આજના સમય સાથે જોડે છે કે આજે શું છે, આજે પણ આપણી પાસે વડીલો છે, પરંતુ આપણે વડીલોનો ઉપયોગ ક્યાં કરવો તે આપણને નથી ખબર. અને તેથી જ દાજી કહે છે કે જો આપણે વડીલોને બાળ ઉછેરમાં ક્યાં તો આપણા જીવનમાં સામેલ નહીં કરીએ તો આપણા ભવિષ્યમાં આપણા બાળકોની હાલત પણ કદાચ એ એલેક્ઝાન્ડ્રિયાના પુસ્તકાલય જેવી જ થઈ શકે છે. ત્યારબાદ ત્રીજો સિદ્ધાંત છે તૈયારીઓ. તો બાળકના આગમનના ઘણા સમય પહેલાંથી જ શરૂ થઈ જાય છે. અહીં એક મને એવું લાગે છે કે આ ખૂબ જ સેન્સિટિવ મુદ્દો છે અને આને માટે હું દાજીએ લખેલા જે વાક્યો છે એમાં કોઈ ડાયલ્યુશન લાવવા નથી માંગતી અને એટલા માટે એમણે જે લખ્યું છે તે જ હું મોટે ભાગે આપની સમક્ષ રજૂ કરીશ. મોટે ભાગે આપણને એવું લાગે કે પેરેન્ટિંગ એટલે કે વાલીપણું એ બાળકના જન્મ પછી શરૂ થતી પ્રક્રિયા છે, પરંતુ દાજી કહે છે કે વાલીપણું એ માત્ર બાળકના જન્મ્યા પછીની પ્રક્રિયા નથી, પરંતુ તે એક સભાન પ્રવાસ છે જે બાળક ગર્ભમાં આવે તે પહેલાં જ શરૂ થઈ જાય છે. તેઓ કહે છે કે જેમ એક સારો પાક લેવા માટે ખેડૂતે બીજ વાવતા પહેલાં જમીન તૈયાર કરવી પડે છે, તેમ જો આપણે તંદુરસ્ત અને સંસ્કારી બાળક કેળવવા હોય તો માતા પિતાએ પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું પડશે.
માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય જો માતા પિતાનું જળવાયેલું રહે તો તે બંનેના સંબંધ એટલે કે દંપતીના સંબંધમાં ખરેખર સુમેળ આવે જ. એટલું સુંદર ઉદાહરણ છે કે એમણે કહ્યું છે કે મોટે ભાગના આપણે બધા જ કોઈને કોઈ કામ મુલતવી રાખવામાં પારંગત છીએ. આજનું કામ કાલે કરશું, સબમિશન કાલે કરશું, લખાણ કાલે કરશું, સ્ત્રીઓ હોય તો કરિયાણાની દુકાનમાં કાલે જઈશું, મોટે ભાગે. તો આ પારંગતતા આપણે ગુસ્સાને મુલતવી રાખવા માટે રાખીએ તો કેવું? અને જો ગુસ્સો આપણો મુલતવી રહે, જે દંપતીમાં ગુસ્સો મુલતવી રાખીને કાર્ય થતું હોય તો એ દંપતીનો પરસ્પરનો સુમેળ કેવો હશે? એટલા માટે દાજી કહે છે કે જ્યારે સુખી દંપતીઓ જ્યારે સારી રીતે પરસ્પર અનુરૂપ બનીને રહે છે ત્યારે તેમના હૃદય નવા આત્માને જીવનમાં પ્રવેશ કરાવવા માટે આવકારદાયક અવકાશનું સર્જન કરે છે. એટલે આપણે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે, આ બાળકના ગર્ભધારણ સમયની વાત છે, કે આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે બાળકને એક આવકારદાયક અવકાશ મળે, જેથી એ આત્મા માતાના ગર્ભમાં સુરક્ષિતપણું અનુભવે. ત્યારબાદ ચોથા સિદ્ધાંતમાં તેઓ કહે છે, પ્રસન્ન માતાઓ ખુશહાલ પરિવાર બનાવે છે. કદાચ અહીંયા બેઠેલા સર્વે મારી સાથે સહેમત થશે કે ઘરના દરેક સભ્યોનો જેટલો સંબંધ પોતાના બાળક સાથે છે તેના કરતાં 9 મહિના જેટલો, અથવા તો હું તો એમ કહું કે 9 ગણો સંબંધ એક માતાનો પોતાના બાળક માટે છે. પિતા તો પુરુષ તો બાળક જન્મે ને ત્યાર પછી પિતા બને, પરંતુ માતા તે તો જેવું બાળક ગર્ભમાં આવે, આત્મા ગર્ભમાં આવે ત્યારથી જ માતા બની જાય છે. અને તેની આ સફર દરેકના સંબંધના સમય કરતાં 9 ગણી આગળ જ રહે છે. તો જ્યારે માતા અને માતાના બાળક સાથેના સંબંધની વાત કરીએ ત્યારે અહીં દાજીએ ડૉક્ટર બાર્કરના જૈવિક પોસ્ટકાર્ડ્સની વાત કરી છે. તેમણે કહ્યું છે કે માતા જે અનુભવે, ગર્ભકાળ દરમિયાન જે અનુભવે, તે દરેક અનુભવોનું સ્પંદન બાળકો સુધી પહોંચે જ છે. અને માતા જે ખોરાક ખાય, જે રીતે વાતચીત કરે, જે પ્રકારના મૂડમાં રહે, એમ કહું તો ચાલે, તે બધું જ બાળક સુધી પહોંચે છે. અને તેને સાયન્ટિફિક ભાષામાં કદાચ બાયોલોજિકલ પોસ્ટકાર્ડ્સ કહેવામાં આવે છે, એટલે કે જૈવિક પોસ્ટકાર્ડ્સ, જેના થકી માતાના અનુભવો બાળક સુધી પહોંચે છે. આપણે એપિજેનેટિક્સની વાત પણ સાંભળી જ હશે. એપિજેનેટિક્સ એટલે કોઈ પણ વ્યક્તિના જનીન પર પર્યાવરણની થતી અસર. એપિજેનેટિક્સ વિશે તો આપણે અત્યારે આ શબ્દ તો કદાચ હમણાં થોડા વર્ષો પહેલાં અમલમાં આવ્યો હશે વિજ્ઞાનમાં, પણ આપણા પુરાણોમાં, વેદોમાં તો બાળકોને ગર્ભાવસ્થા દરમિયાન માતાને કેવો ખોરાક લેવો જોઈએ, કેવી હવા મેળવવી જોઈએ, માલિશ કેમ કરવું જોઈએ, આ બધું જ જણાવવામાં આવ્યું છે. આ ચોક્કસપણે ચરક સંહિતામાં મહર્ષિ ચરકે તેમના ગર્ભિક વિજ્ઞાનમાં આ બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે એપિજેનેટિક્સ એ શબ્દ કદાચ હમણાં ચલણમાં આવ્યો હશે, પણ માતાએ ગર્ભકાળ દરમિયાન ખુશહાલ રહેવાનું છે, સ્વસ્થ રહેવાનું છે, એ તો આપણા વેદા પુરાણોથી ચાલી આવતી પ્રથા છે. અને અષ્ટાવક્ર અને અભિમન્યુના ઉદાહરણથી તો સૌ પરિચિત છે જ. કેટલી સરસ રીતે બાળ અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદીને અંદર જવાની કળા કેળવી હતી. અષ્ટાવક્ર જ્યારે તેઓ માતા સુજાતાના ગર્ભમાં હતા
ત્યારે ઋષિ કહોડ વેદોનું મંત્રોચ્ચાર કરતા હતા અને આ મંત્રોચ્ચારણ સમયે જ્યારે એકાદ અક્ષર તેમનાથી ખોટો બોલાયો ત્યારે અષ્ટાવક્રએ માતા સુજાતાના પેટમાં થોડી હલનચલન કરી કે એક પ્રકારની એક માતાને પેટમાં ઠેસ મારી, લાત મારી અને જણાવ્યું કે આ કંઈક મંત્રોચ્ચાર જુદી રીતે થઈ રહ્યો છે. તો આ બંને ઉદાહરણોથી આપણે જાણી જ શકીએ કે માતા જે અનુભવે, જે સાંભળે, જે વાતાવરણમાં રહે તે દરેક સ્પંદનો બાળકો સુધી પહોંચે જ છે. અને એને માટે જ કદાચ આપણે ગર્ભ સંસ્કારની રીત કરતા હશું એવું મને લાગે છે કે જેથી કરીને બાળકમાં સકારાત્મક ઉર્જાનું સંચરણ થાય. મોટે ભાગે આપણામાં બધામાં જ સગર્ભા હોય માતા ત્યારે પિયર જવાની પરંપરા છે. એનું કારણ શું હશે? એનું પણ એ જ કારણ, જેમ મેં કહ્યું આગળ, કે માતા સ્ત્રી લગ્નના એકાદ વર્ષમાં જ મોટે ભાગે માતા બની જાય છે અને તેથી તે એ નવા ઘરમાં હજી તો પોતાને સેટ કરે, પોતાને જાતને કેળવે એ પહેલાં તો તેણે બાળકને સાથેનો સંપર્ક સાધવાનો સમય આવી જાય છે. એટલા માટે એને પિયર મોકલવામાં આવતી હશે કે જ્યાં તેનો કમ્ફર્ટ ઝોન છે, એમ કહું તો ચાલે, કે ત્યાં એ ખુશહાલ રહી શકે, પોતાનું માનસિક સ્વાસ્થ્ય જાળવી શકે અને સાથે સાથે એ કામની જવાબદારી ઓછી હોવાને કારણે આરામ પણ કરી શકે અને સ્વસ્થ રહી શકે. એટલે કે બાળકને જો આપણે સારા બાળકોનો વિકાસ જન્મ આપવો હોય તો દાજી કહે છે કે માતાઓએ ખુશહાલ રહેવું ખૂબ જ જરૂરી છે. એક સંશોધન હતું, ગોટો ટાપુ પરનું સંશોધન હતું. આ ખૂબ જ સરસ વાત છે એટલે મને કહેવાનું મન થાય છે કે ગોટો ટાપુ એ 140 દ્વીપોનો સમૂહ છે. ગોટો ટાપુ પર બાળકોને આ જન્મ પછી માતાને પણ બાળક જેવી જ ટ્રીટમેન્ટ આપવામાં આવતી. બાળકની જેમ જ તેને ગોદડીમાં સુવડાવવામાં આવે, તેને ઊંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે અને આ રીતે જ્યારે માતા સાથે વર્તન કરવામાં આવે અને એવા બાળકો અને એવા માતાઓનું જ્યારે સંશોધન કરવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ બંને એટલે કે આ માતા અને બાળકો બંને ખૂબ જ માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ હતા. અને અહીં ખૂબ જ સુંદર વાક્ય છે પુસ્તકમાં, તે હું આપની સમક્ષ રજૂ કરું છું કે દાજી કહે છે કે બાળકને જન્મ આપવો પૂરતો નથી, પણ તેને સંસ્કાર અને શ્રેષ્ઠ માનસિકતા આપવી એ આપણી જવાબદારી છે. અને તેથી જ માતાની સંભાળ એ માત્ર પ્રક્રિયા નથી, પણ આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપવાની એક તપસ્યા છે. હવે આગલા સિદ્ધાંત પર જઈએ. સિદ્ધાંત 5માં કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક બાળપણ એ શાણપણનો પાયો છે. આપણને બધાને ખ્યાલ છે જ કે બાળકના મગજનો 90% વિકાસ લગભગ 3 વર્ષની ઉંમરમાં થઈ જાય છે. એટલે કે તેનામાં દૂરદર્શિતા, નિર્ણય ક્ષમતા જેવા કૌશલ્યોનો વિકાસનો પાયો આ પ્રથમ 3 વર્ષમાં નંખાય છે. કિશોરાવસ્થામાં પણ આ પ્રક્રિયા તો ચાલુ જ રહે છે. આ સંકલન તો કૌશલ્યોનું સંકલન તો થયા જ કરે છે, પરંતુ મોટાભાગનું કાર્ય કદાચ પ્રથમ 3 વર્ષમાં થઈ જાય છે. અને આ સુવર્ણ સમયે જો બાળકને હળવાશભર્યું વાતાવરણ મળે, પ્રેમભર્યું વાતાવરણ મળે તો તે તેના જીવનને સાર્થક રીતે ઘડી શકે. અહીં દાજીએ કહે છે કે બાળકોને આપણે શરૂઆતના વર્ષોમાં ઘણી બધી કેળવણી આપવાની છે, તૈયાર પણ કરવાના છે અને પરવરિશ પણ કરવાની છે. આ બંને કરવાનું છે, પરંતુ શિસ્તથી. શિસ્ત એટલે ડરથી નથી એમને કેળવવાના, પરંતુ પ્રેમની મર્યાદા નક્કી કરીને બાળકોને કેળવીએ તો બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. ઉપરાંત અહીં તેમણે સ્પર્શને લગતી વાતો, બાળકો સાથે મળીને દુનિયાનું અવલોકન કરવું કે પછી બાળકોને સમય આપવો, આ દરેકની વિશેની વાત કરી છે કે જ્યારે બાળક નાનું હોય અને આપણે એને પ્રેમથી ઊંચકીએ, તેને પંપાડીએ, ત્યારે તેનામાં
એક સુરક્ષિત હોવાની ભાવના જન્મે છે, જે એના વિકાસનો મુખ્ય પાયો છે, જે એના માનસિક વિકાસને વેગ આપશે. ત્યારબાદ દાજી કહે છે કે આપણે બાળકોને જેમ બને તેમ સમય વધારે આપવો જોઈએ અને એને માટે સૌપ્રથમ તો આપણે ડિજિટલ નિયમન કરવું ખૂબ જરૂરી છે, એવું એમણે કહ્યું છે. મોબાઈલનો સાથ છોડીને થોડા સમય આપણે બાળકો સાથે વિતાવીએ તો એ રીતે થયેલું બાળકનું ઘડતર કઈ ટોચ સુધી પહોંચશે એનો અનુભવ તો કરવો જ રહ્યો. બાળકોની સાથે મળીને દુનિયા જોવાની વાત તેમણે કરી છે. સાથે મળીને દુનિયા જોવી એટલે બાળકોને અવલોકન કરતાં શીખવવાનું છે. એમની સાથે બાગમાં ફરવા લઈ જાઓ છો, એમને બાગમાં તો ફરવા લઈ જાઓ છો એટલે તમે એમની સાથે સમય તો પસાર કરો છો, પણ સાથે સાથે તેમની અવલોકન કરવાની ક્ષમતા વધારીએ તો કેવી મજા આવે. બાગમાં જઈએ અને પૂછીએ કે આ ફૂલ કેવું છે, ફૂલનો રંગ કેવું છે, આ પતંગિયું અહીંયા ફૂલ પર શા માટે બેઠું હશે. આવા પ્રશ્નો પૂછીને બાળકો સાથે વાર્તાલાપ કરવાથી તેમની વિચાર ક્ષમતા ચોક્કસપણે વધે છે અને બાળકોને પણ માતા પિતા સાથે રહેવાનો એક સુંદર અહેસાસ થાય છે. અને સાથે સાથે તેમણે એ પણ કહ્યું છે કે બાળકોને જ્યારે આપણે આ શીખવવાની પ્રક્રિયા ચાલુ હોય, બાળકો સાથે જ્યારે આપણે સમય પસાર કરીએ ત્યારે ચોક્કસપણે આપણે ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવાનું છે. ધારો કે તમે ઘરે બેસીને પણ બાળકોને વાર્તા કરતા હો અને ડોરબેલ વાગે તો વાર્તા અધૂરી મૂકીને ડોરબેલ વાગે એટલે દરવાજો ખોલવા જવું જરૂરી નથી. એના કરતાં પહેલાં તેને એમ કહો કે દીકરા આ ડોરબેલ વાગ્યો, હું દરવાજો ખોલીને પરત આવું છું. એવું નહીં કરશું તો બાળકનું ધ્યાન તરત જ બીજે પોરવાઈ જશે અને આપણી સાથે સંકળાવાની એક તક કદાચ આપણે ગુમાવી દઈશું. અને ત્યારબાદ બાળકોને આદરપૂર્વક વાત કરવી જોઈએ, તેમને પ્રેમભાવ આપવો જોઈએ, એના વિશેની વાત કરી છે. એટલે આ પ્રારંભિક બાળકના પ્રારંભિક વર્ષોમાં જો બાળકો સાથે આપણે જેટલો સમય વિતાવીએ, જેટલો સારો સમય વિતાવીએ, પ્યોર ટાઈમ એમ કહેવાય, તેટલું બાળકનું માતા પિતા સાથેનું કનેક્શન વધે છે અને સાથે સાથે તેમની ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક પણ ખૂબ જ વેગ પામે છે. આગલા સિદ્ધાંતમાં વાત કરવામાં આવી છે કે વ્યક્તિના લક્ષણો જ તેના વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. આપણે આગળ જોયું કે ગર્ભકાળ દરમિયાન બાળકની કાળજી કેવી લેવી જોઈએ, ત્યાર પછી બાળક જન્મે ત્યાર પછીની કેવી કાળજી લેવી જોઈએ. હવે વાત આવે છે કિશોરાવસ્થાની. ક્યાં તો એમ કહું કે બાળકને પર્સનાલિટી કેવી રીતે ડેવલપ કરવી તે વિશે સમજાવવાની વાત અહીં કરવામાં આવી છે. આપણે બધાએ આઈસબર્ગ તો જોયું જ છે ને, હિમશિલા. સમુદ્રની ઉપર એનો થોડો ભાગ દેખાય, કદાચ 10% ભાગ દેખાતો હશે, બાકીનો 90% ભાગ જમીનની અંદર રહેલો છે. અને આ 90% ભાગ જ એ પેલા 10% ભાગ જે બહાર છે, પહાડ છે, તેને સાચવી રાખે છે, ટકાવી રાખે છે. એનો અર્થ એવો થયો કે જો આપણે અંદરથી મજબૂત હોઈએ ને તો આપણું વ્યક્તિત્વ આપોઆપ ખીલી જ આવે છે. અંદરથી મજબૂત હોવું એટલે શું કે આપણે આપણું ચારિત્ર્યનું ઘડતર કરવાનું છે. ધૈર્ય, કરુણા, પ્રામાણિકતા જેવા અનેક મૂલ્યોને જો આપણે આપણા રોજિંદા જીવનમાં પરોવી લઈએ તો આપણું વ્યક્તિત્વ ખરેખર આનંદદાયક જ અને પ્રભાવશાળી જ બને. જેમ એક બીજ જેવું હોય તેવું જ વૃક્ષ બને, તેવું જ બાળકનું પણ છે કે એનામાં આપણે જેવા ગુણોનો સંચારિત કરશું એવા જ ગુણોનું વ્યક્તિત્વ તરીકે એ લોકો બહાર પાડશે. વ્યક્તિત્વ એટલે શું? તો અહીં વ્યક્તિત્વ એ ચારિત્ર્યથી થોડુંક અલગ છે. વ્યક્તિત્વ એટલે આપણી બોલચાલની રીત, આપણી વર્તન કરવાની રીત, આપણો દેખાવ, આ બધું વ્યક્તિત્વમાં આવે છે. અને પ્રામાણિકતા, ધૈર્ય એ બધું આપણી ચારિત્ર્ય છે. તો જેટલા આપણા ચારિત્ર્યનું આપણે નિર્માણ કરશું એટલું જ આપણું વ્યક્તિત્વ સારી રીતે ખીલી શકશે, એની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. અને અહીં દાજી ખૂબ ભાર મૂકીને કહે છે કે એને માટે બાળકો સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે તેઓ પ્રેમપૂર્વક એમની સાથે પ્રેમથી વર્તન કરવામાં આવે ત્યારે તેઓ જવાબદારીની ભાવના કેળવતા હોય એવું એમને લાગે છે.
કેમ કે એટલે કે જ્યારે બાળક કોઈ ભૂલ કરે તો તેને સજા કરવાની જગ્યાએ જો આપણે એમ કહીએ તો કે દીકરા આ ભૂલમાંથી તને શું શીખ મળી, તો એ શીખને લઈને તું આગળ ચાલ. તો આવું જો વાતાવરણ આપણે ઘરમાં બનાવીશું તો કદાચ બાળક નિર્ભયપણે કંઈક પણ નવીન કાર્ય કરવું હોય ને તો આગળ આવીને એ કાર્ય કરવા તત્પર રહેશે. એટલે કે એને કોઈ પણ કામમાં ના પાડવી. આજની યુવા, કદાચ મને પણ કોઈ કામમાં ના પાડે તો હું મારી જાતને સાંકળી શકું છું કે આજની યુવા પેઢીનું પણ એવું જ છે કે કોઈ પણ બાબતમાં ના પાડીએ ને એટલે એમને ગુસ્સો આવે. એનું કારણ શું? એનું કારણ એ છે કે આપણે ના પાડીએ છીએ પણ એ શા માટે ન કરવું જોઈએ એ નથી જણાવતા, અને એના માટે બાળકો પણ હઠીલા થાય છે અને એ આપણી વાતોને માન નથી આપતા. તો અહીં એમણે કહ્યું છે કે કોઈ પણ બાબતમાં બાળકોને ના પાડવાની જગ્યાએ તેમને અન્ય હકારાત્મક વિકલ્પો આપવા જોઈએ. અને જો બાળકને સારું વ્યક્તિત્વ કેળવવું હશે, જો એમનું ચારિત્ર્યનું ઘડતર કરવું હશે તો એને માટે સૌથી પહેલાં રોલ મોડેલ તો એના માતા પિતા જ છે. આપણા દરેકમાં મિરર લાઇક ન્યુરોન્સ હોય છે, એટલે કે અરીસા જેવા ચેતાકોષો, જેના થકી આપણે સામેવાળા જે વ્યક્તિ કાર્ય કરે છે તેનું અનુસરણ કરી શકીએ છીએ. તો બાળકોનું પણ કંઈક આવું જ છે. એટલે આપણે ઘરમાં જેવું વર્તન કરશું તેવું જ વર્તન બાળકો કદાચ શીખશે. જો આપણને કદાચ સતત ફોન વાપરતા જોઈને તો તેને એવું લાગશે કે આ તો નોર્મલ છે, આ ફોન વાપરવું એ જ સાચું વર્તન છે, આખો દિવસ ફોન વાપરવું એ જ સાચું વર્તન છે. ઘણીવાર એવું થાય કે ફોન આવે અને આપણે કોઈક સાથે વાત ન કરવી હોય ને તો આપણે એમ કહી દે ને મમ્મી ઘરે નથી, પપ્પા ઘરે નથી. એટલે આપણે શું કર્યું? બાળકમાં જૂઠું બોલવાનો પાયો નાખ્યો. ત્યાર પછી આપણે બાળકોને ગમે તેટલા નીતિશાસ્ત્રના પાઠો ભણાવશું પણ પેલા અરીસા જેવા ચેતાકોષો એને લીધે તો એ લોકોએ આપણા વર્તનનું જ અનુસરણ કરશે. જો આપણે એમ કહીએ કે બાળકોને કે રોજ પ્રાર્થના કરવા બેસવું જોઈએ તો તે કદાચ ન કરે, પણ આપણે જો રોજ આપણો નિત્યક્રમ હોય કે સવારે ઉઠીને પ્રાર્થના કરીએ, ધ્યાન કરીએ, તો એને માટે એ વર્તન સામાન્ય લાગશે અને કદાચ એ વર્તન જ તેને આ કામ કરવા માટે પ્રેરિત કરશે. અને એટલે જ દાજીએ પુસ્તકમાં ભારપૂર્વક કહ્યું છે કે આપણે જેવું વ્યક્તિત્વ બાળક માટે ઈચ્છીએ તેવું વ્યક્તિત્વ પહેલાં આપણે જીવી બતાવવું પડશે. સાતમો સિદ્ધાંત છે યુવાનો ભવિષ્ય છે, તેમને માર્ગદર્શન આપો પણ તેમને નાસીપાસ કરશો નહીં. નાસીપાસ એટલે અહીં ડિમોટિવેટ કરવાની વાત છે, એમને ડિમોટિવેટ કરવાનું નથી. અને કેટલો સરસ શબ્દ છે માર્ગદર્શન આપો. સલાહ સાંભળવાનું તો મને કે બાળકોને કોઈને ગમે નહીં, એટલે માર્ગદર્શન આપે ને તો ચોક્કસ સાંભળે જ. તો આ સિદ્ધાંતમાં દાજી મુખ્યત્વે વડીલો અને માતા પિતાના વર્તનમાં, વ્યવહારમાં ફેરફાર કરવાની વાત કરે છે. તેઓ કહે છે કે જો આપણે બાળકો સાથે સંવાદની રીત બદલી કાઢીએ અને આપણે આપણા જ એક્ઝામ્પલ થકી બાળકોને શીખવીએ, આ બે વસ્તુનું જ જો અનુસરણ કરીએ ને તો બાળકોને ચોક્કસપણે સારું જીવન જીવવા માટેનું માર્ગદર્શન મળી જ રહેશે. યુવાનો પાસે તો ખૂબ ઉર્જા હોય છે, નવા વિચારો પણ હોય છે, અને એ વિચારોને ટેકો આપવાની જવાબદારી કોની છે? આપણી છે, વડીલોની છે. ઘરના દરેક વડીલોની છે કે યુવાનોને પોતાના વિચારોને રજૂ કરવા માટેને મોકો આપે. જો આપણે તેમને સતત ટોકતા રહીએ ને તો કદાચ તેમને ન ગમે, તેમનામાં અણગમો આવે. તેથી તેમને શિખામણ આપવાની જગ્યાએ તેમના મિત્ર બનીને રહેવું જોઈએ. ધારો કે કોઈ તેમને નાના નાના નિર્ણયો લેવાની જવાબદારી પણ આપવી જોઈએ એવું કહે છે. અને જ્યારે આપણે એ લોકો નિર્ણયો લે અને એ નિર્ણયોમાં કોઈક કારણોસર નિષ્ફળ જાય ત્યારે જોયું, મેં તો કહ્યું હતું ને આવું નહીં કરવાનું, એવું કહેવાને બદલે આ ભૂલમાંથી શું શીખવા મળ્યું એમ કહીએ તો કદાચ યુવાનો નાસીપાસ થવાની જગ્યાએ એ ભૂલમાંથી શીખીને માર્ગદર્શન મેળવીને
આગળ વધશે, નવું કાર્ય કરશે. અને એને માટેની જવાબદારી શું છે કે આપણે ઘરમાં એવું સુરક્ષિત વાતાવરણ બનાવવાનું છે કે જેથી યુવાનો, આપણા ઘરના બાળકો સુરક્ષિત રીતે કોઈ પણ પ્રકારના ડર વગર કહી શકે કે મારે આ કાર્ય અજમાવી જોવું છે. અને તેમના એ કાર્યનું પરિણામ ભલે ગમે તે આવે, પણ એ કાર્ય પૂરું કરવા માટે તેમણે જે પ્રયત્નો કર્યા છે ને, એ પ્રયત્નોની સરાહના કરવાનું ભૂલવું ન જોઈએ, એવું દાજી કહે છે. ત્યાર પછી 8મા સિદ્ધાંતની વાત કરીએ તો 8મા સિદ્ધાંતમાં તેમણે કહ્યું છે કે વ્યક્તિની જીવનશૈલી એ તેના વલણોની અભિવ્યક્તિ છે. જીવનશૈલી એટલે શું? આપણી જીવન જીવવાની રીત. મોટે ભાગે જીવનશૈલી એટલે આપણે મોંઘા કપડાં, ગાડી કે પછી સુખ સુવિધાઓ એવું સમજીએ છીએ, પણ અહીં જીવનશૈલીનો અર્થ દાજી જુદી રીતે સમજાવે છે. દાજી કહે છે કે જીવનશૈલી એટલે તમારા રોજના નિર્ણયો, તમારી આદતો અને તમે અન્ય સાથે કેવું વર્તન કરો છો તે છે. અને આ બધું આપણા આંતરિક વલણમાંથી જન્મે છે. જેટલું આપણું આંતરિક વલણ સારું એટલી આપણી જીવનશૈલી સાદી. જો આપણું આંતરિક વલણ સંતોષનું હશે તો આપણામાં કૃતજ્ઞતા ભાવ આવશે. જો આપણું આંતરિક વલણ ભૌતિકવાદી હશે તો તે આપણી દિનચર્યામાં દેખાશે. તો આ બધું કરવા માટે સૌ પ્રથમ આપણે વલણો કેળવવા જોઈએ એવું કહેવામાં આવ્યું છે. તો વલણો સુધારવા માટે શું કરવું? ચોક્કસ વલણો કઈ રીતે નક્કી કરવા તે માટેના અહીં મુદ્દા છે, તે હું સીધા પુસ્તકના જ છે તે તમારી સમક્ષ રજૂ કરે છે. તેમણે કહ્યું છે કે વલણો સુધારવા માટે દિવસના અંતે વિચાર કરવાનો કે આજે મેં જે નિર્ણયો લીધા તે કયા વલણને કારણે હતા. શું તે પ્રેમથી લેવાયેલા હતા કે ક્રોધથી કે ઈર્ષ્યાથી? બીજું વલણ છે કે ફરિયાદ કરવાને બદલે આભાર માનવાનું વલણ કેળવવાનું છે. જીવનશૈલીને જટિલ બનાવવાની જગ્યાએ તેને સરળ બનાવવાની છે. એટલે કે જે વસ્તુઓ કે વિચારો માનસિક શાંતિ હણી લેતા હોય ને તેને આપણાથી દૂર રાખવાના છે. અને આ બધા વલણો થકી જ આપણે બાળકોમાં સારી ભાવના કેળવી શકીએ છીએ. ખોરાકનું ખૂબ જ સુંદર ઉદાહરણ છે કે ઘરમાં જે બન્યું હોય તે ખાવાનું કદાચ આપણને જ ન ભાવે તો આપણું જોઈને કદાચ બાળકો પણ કહે કે આપણે જ કહીએ મને આજે મેથીની ભાજીનું શાક નથી ખાવું, મને આજે બેસન બનાવી આપ. એટલે બાળકને ખ્યાલ, બાળક જેમ અરીસા જેવા ચેતાકોષો, એટલે બાળકોએ અનુસરણ કર્યું કે એક વિકલ્પની જગ્યાએ અનેક વિકલ્પો મળી શકે એમ છે. એના કારણે તે ખોરાકને આદર આપવાનું કદાચ ભૂલી જાય છે. તો આ માટેનું વલણ આપણે આપણા જ જીવનશૈલીમાં કેળવવાનું છે તેવું કહેવામાં આવે છે. જો આપણે સવારે ઉઠીને સોશિયલ મીડિયા જ ચેક કરીએ તો એનો અર્થ એ કે આપણું જીવન બહારની દુનિયાથી વધારે પ્રભાવિત છે. એની જગ્યાએ જો આપણે રોજ સવારે ઉઠીને પ્રાર્થના કે ધ્યાન કરીએ તો ચોક્કસપણે એવું દેખાય કે આપણું વલણ આંતરિક શુદ્ધતા તરફ વળેલું છે. અને આ બધું જોઈને જ બાળક તેનું વલણ સુધારવાનું શીખશે. ચોક્કસપણે દાજી અહીં એક વાક્ય કહે છે કે બાળકોને જો વલણ સુધારવું હોય તો તેને માટે આપણે આપણા સમયની ફેરવિચારણા કરવાની છે. આપણે આપણા સમય બાળકોની જે ભાવાત્મક જરૂરિયાતો છે તે પૂરી પાડવાની છે. અને એને માટે આપણે આપણો કિંમતી સમય બાળકો સાથે વિતાવવાનો છે. તો જ બાળકોમાં સાચા અને સારા વલણોનું જતન થઈ શકે એમ છે. છેલ્લા સિદ્ધાંતમાં દાજીએ કહ્યું છે તમારા પ્રેમને શિસ્તબદ્ધ કરો, પણ તમારા શિસ્તને પ્રેમ ન કરો. આપણે જ્યારે બાળક હતા ને ત્યારે કદાચ એટલા શિસ્તમાં ન રહેતા હોઈએ, પણ જેવા માતા પિતા બની જઈએ ને એટલે આપણા જીવનમાં શિસ્તનું મહત્ત્વ આમ એકદમ વધી જાય. કારણ કે આપણને એવું લાગે કે બાળકોને જો સારી ટેવો પાડવી હશે ને તો શિસ્ત તો બહુ જ જરૂરી છે. પણ શિસ્ત તો રાખવાનું છે, પણ કેવી રીતે? ડરથી નહીં, પ્રેમથી, જેમ આગળ વાત કરી તેમ. બાળકો નાના હોય એટલે આપણે ઘરમાં મોટે ભાગે માતાઓ
એવું કે દીકરા રૂમની સફાઈ કરી નાખ, રમકડા વ્યવસ્થિત મૂકી દે, પુસ્તકો વ્યવસ્થિત મૂકી દે. તો આ બધા માતા પિતાની શરૂઆતના શિસ્તની યાદીમાં આ બધા કાર્યો આવે છે. અને મોટે ભાગે શિસ્ત એટલે આપણે એવું સમજીએ કે કોઈ પણ કાર્યને દબાણપૂર્વક કરવું તેને શિસ્ત કહેવાય. પણ અહીં દાજી શિસ્તને કંઈક અલગ જ રીતે જુએ છે. દાદાજી કહે છે કે શિસ્ત એ ફક્ત બાળકો માટે જરૂરી નથી, એ તો આપણા માટે પણ જરૂરી છે. અને અહીં એવો વાત કરે છે સ્વશિસ્તની. સ્વશિસ્ત એટલે કે પોતાની જાતે આપણને વિચારવું પડે કે કયું કાર્ય સારું છે, કયું કાર્ય કરવું ન જોઈએ. અને આ સ્વશિસ્ત ક્યાંથી આવે? તો તેને માટે આપણે આપણા હૃદયને અનુસરવું પડે. હૃદય કોઈ દિવસ ખોટો જવાબ આપતો નથી. કોઈ કાર્ય કરીએ અને જો એ કાર્ય કરતાં આપણા હૃદયના ધબકારા વધી જાય તો સમજવાનું કે આ કાર્ય ખોટું છે. કદાચ મને કોઈ એમ પૂછે કે બેન તમારું નામ શું, અને હું એમ કહું કે મારું નામ રેખા છે, તો મને મનમાં તો એમ ધબકારો થાય છે કે કોઈ નેહાવાળું મળી ગયું કે કેમ છો નેહાબેન એમ કહ્યું, તો એનો અર્થ કે ધબકારા જે વધી ગયા એના પરથી ખ્યાલ આવ્યો કે આ વલણ સારું છે કે ખોટું છે. એટલે દાજી કહે છે કે સ્વશિસ્ત કેળવવું હોય તો આપણે હૃદયને અનુસરવું જોઈએ. બાળકો લગભગ 8 વર્ષના થાય ને ત્યારથી તેમનામાં નૈતિક મૂલ્યોની દ્વિધા ઉત્પન્ન થવા માંડે છે. આપણા ઘરમાં પણ, મારા ઘરમાં તો એવા અનુભવો છે કે પૂછે કે મમ્મી આ 2 સિરિયલ તો 2 કાર્ટૂન તો જોયા, હજી એક જોઈ લઉં, હજી એક ગેમ રમી લઉં. મમ્મી આજે નહીં નાહું તો, આજે તો સન્ડે છે ને, થોડું લેટ નાહું તો એવા સમયે આપણે શું કરવાનું છે? આપણે ફક્ત એટલું કરવાનું છે, દીકરા તારા હૃદયને જે ઠીક લાગે ને તે કર. ચોક્કસપણે બાળકો કહેશે, મારા બાળકો તો કહે છે કે હા મને ખબર છે કે રોજ નાહવું જોઈએ પણ મને આજે કંટાળો આવે છે. એટલે કે બાળકોને ખ્યાલ તો છે કે શું કરવું જોઈએ, પણ તેમ છતાં કોઈક કારણોસર એમને એ કાર્ય કરવામાં આળસ આવે છે, એ દિવસ માટે નથી ગમતું. તો આવા સમયે વડીલો તરીકે આપણી શું જવાબદારી હોવી જોઈએ? આપણે ફક્ત એમ કહેવાનું છે કે દીકરા, એમને નકારાત્મક પ્રત્યુત્તર નથી આપવાનો. એની જગ્યાએ જો હકારાત્મક પ્રત્યુત્તર આપીએ તો કેવું કે ધારો કે એને એમ થાય કે આજે મારે નાહવું નથી, તો એની જગ્યાએ હું એમ કહી શકું કે એક કામ કર, આજે તું ફટાફટ 2 મિનિટમાં નાહી લે અને ત્યાર પછી તું નાહીને આવે ને એટલે હું એક આ બોર્ડ ગેમ તૈયાર રાખું છું, આપણે આ બોર્ડ ગેમ રમશું. તારે આજે ટીવી જોવું છે, ચાલ એના કરતાં એક બહુ સરસ સ્ટોરી બુક છે, આ સ્ટોરીમાંથી આપણે સાથે સ્ટોરી વાંચીએ. એટલે આવી રીતે બાળકોને વાળીને આપણે સારી દિશા તરફ કેળવવાના છે. ગોળની વાર્તા તો બધાને જ ખબર છે કે એક બાળક જે બહુ ગોળ ખાતું હતું, બહુ મીઠાઈ ખાતું હતું, તેની માતા ચિંતિત થઈને તેના બાળક પાસે લઈ જાય છે અને કહે છે કે આને કંઈક સમજાવો કે આ મીઠાઈ ખાવી યોગ્ય છે કે અયોગ્ય. ત્યારે તે સંતે એમ કહ્યું કે તમે આજે જાઓ, આવતા અઠવાડિયે પાછા આવજો. 1 અઠવાડિયા પછી જ્યારે માતા તેના બાળકને લઈને જાય ત્યારે શું કહે છે? દીકરા, બહુ ગોળ નહીં ખાવાનો, વધારે ગોળ ખાવાથી, વધારે મીઠાઈ ખાવાથી શરીરને નુકસાન થાય છે. ત્યારે માતા ગુસ્સે થઈ જાય, ત્યારે આટલું જ કહેવાનું હતું તો ગયા અઠવાડિયે જ કહી દેવું જોઈતું હતું ને. અને ત્યારે સંત કહે છે કે મારે એ કહેવા માટે પણ પહેલાં મારે તો ગોળ ખાવાની આદત, કે કાં તો મીઠાઈ ખાવાની આદત છોડવી પડે ને. તો તેવું છે, જો બાળકોને આપણે સારું વલણ કેળવવાનું કહેશું તો એને માટે પહેલાં આપણે વલણો કેળવવાની જરૂર છે. અને જો આ રીતે બાળકોને પ્રેમથી શિસ્તપૂર્વક ઘડતર કરવામાં આવે ને તો તેમને ચોક્કસ સફળતાના માર્ગ પર આપણે લઈ જ જઈ શકીએ. તો આ હતો આ સિદ્ધાંતો, આ પુસ્તકના 9 સિદ્ધાંતોનો ટૂંકમાં પરિચય. ખૂબ સુંદર પુસ્તક છે અને એવું કહેવાય છે કે મોટે ભાગના, મારી સાથે વાત કરું કે મોટે ભાગના વાલીઓને પોતાના બાળકો સાથે પ્યોર ટાઈમ, એટલે સંપૂર્ણ સમય જે પોતાના જ બાળકો સાથે હોય એવો સમય લગભગ 20 મિનિટ કે અડધો કલાકનો જ હોય છે. અને તેથી જ આ પુસ્તકના દરેક સિદ્ધાંતો લગભગ 20 મિનિટ સુધીમાં વંચાઈ જાય એટલા સરળ ભાષામાં લખાયા છે. અને કદાચ એકી બેઠકે આ પુસ્તક વાંચી જઈએ તો પણ આપણને એનું જ્ઞાન, માર્ગદર્શન મનમાં ઉતરી જ જાય એટલું સરળ છે. અંતમાં મારું વક્તવ્ય પૂર્ણ કરું
એ પહેલાં કેટલાક પ્રશ્નો પૂછું. શું ગાય દૂધ આપે છે? હા કે ના? હા. ના, ગાય દૂધ આપતી નથી. આપણે દૂધ દોઈને કાઢવું પડે છે. कुछ पाने के लिए नहीं, कुछ करना पड़ता है. અને અંતે डर के आगे जीत है. अरे नहीं, डर के आगे दर्द है અને એ દર્દથી શીખીને આપણે જીત તરફ જઈએ છીએ. તો આપણી આ જે પ્રાચીન માન્યતાઓ છે તેને તોડીને આપણે જો આગળ વધવું હોય તો તેને માટે આ પુસ્તક એક સુંદર માર્ગદર્શન પૂરું પાડે એની મને ખાતરી છે. અને આજે મેં આ પુસ્તક વાંચ્યું અને મને ખૂબ ગમ્યું. જેમ કોઈ પ્રસંગ, અમારામાં તો એવું ખરું કે કોઈક પ્રસંગ હોય ને તો એ પ્રસંગના અંતે એક લાણી જેવી વેચીએ, એટલે શું હોય, સ્મૃતિ ભેટ. તો મને એવું થાય કે આ પુસ્તક હું હવે લાઇબ્રેરીને સમર્પિત કરી દઉં, જેથી કરીને અન્ય વાચકો પણ આ પુસ્તકનો એટલો જ લાભ લઈ શકે અને જીવનમાં માર્ગદર્શન મેળવી શકે. આભાર. થેન્ક યુ. ખૂબ સરસ નેહાબેન. જ્યારે એક માં બાળ ઉછેર વિશે વાતો કરતી હોય ને તો એ કાંઈક વિશેષ જ હોય અને એ દરેક મામાં હોય. નેહાબેને ખૂબ સરસ, ખૂબ સુંદર મુદ્દાઓ સીધી સરળ ભાષામાં સમજાવ્યા આપણને. બાળ ઉછેરથી માંડીને યુવાવસ્થા, જીવનશૈલી, શિસ્તની ખૂબ સુંદર એમણે સમજૂતી આપી. અને દાજીએ જે આ પુસ્તક લખ્યું છે, આપણને આપ્યું છે, તો ખરેખર આપણે એમનો ધન્ય માનવો જોઈએ. અને બીજી એક વાત કહીશ કે હૈદરાબાદમાં કાના શાંતિવન ખૂબ સુંદર એમનું મેડિટેશન સંસ્થા છે, ચલાવે છે. અને જો ક્યારેક પણ જીવનમાં કશે પણ જવાનું મન થાય તો એકવાર એની મુલાકાત જરૂરથી લેજો. ખૂબ સરસ નેહાબેન, ફરી એકવાર તમારો આભાર. આપ સૌને કોઈક પ્રશ્ન હોય અને કંઈક વાતો કરવી હોય તો આપણી પાસે હજુ થોડો સમય છે. માઇક આપો નેહાબેન. પ્રથમ તો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ જ સુંદર વાર્તાલાપ રહ્યો આપનો. હું થોડી મોડી આવી અમુક સંજોગોના કારણે, પણ જ્યારે પણ આવીને તો જેમ ખુરશી પર બેસીને ત્યારથી લઈને હમણાં સુધી મારી નજર એમથી તેમની થઈ. થેન્ક યુ. એટલું સરસ આપે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું. ને એક પ્રશ્ન એવો છે કે આપણે જન્મદિવસ પર બાળકોને વિવિધ પ્રકારની ભેટ આપતા હોઈએ, તો તમારા મતે શ્રેષ્ઠ કઈ બાળકોને આપવું હોય તો કઈ ભેટ કહી શકાય જન્મદિવસ પર, અથવા પુસ્તકમાં કોઈ વર્ણન કરેલ હોય? પુસ્તકમાં એક ખૂબ સુંદર વર્ણન છે કે ચોક્કસપણે બાળકોને તેમના મિત્રોને માટે લેવા માટે, એટલે ગિફ્ટ ખરીદવા માટેની પરવાનગી આપો જ. એમને જે ગમે તે લેવા દો. ફક્ત એની ભાવના શું કેળવાશે કે બાળક બીજાને આપતા શીખે છે. અને આ જ ભાવના કેળવવાની છે. ગિફ્ટ શું આપીએ એ મહત્ત્વનું નથી. ફક્ત એમણે જે આપ્યું એનાથી તેઓ સામેવાળી વ્યક્તિની, પોતાના મિત્રની ભાવનાને કનેક્ટ કરીને એની સાથે એક કનેક્શન બાંધે છે. અને એનાથી તેનામાં આ એક નવું વલણ આવે છે કે જે છે કે દરેકને વહેંચીને આપવાથી આપણી પાસે વધે જ છે. એક શિક્ષક
એક શિક્ષક તરીકે મને એવું લાગે કે બાળકને જો આપવું હોય તો એ ફક્ત અને ફક્ત પ્રેમરૂપી શિસ્ત છે. શિસ્ત તો આપવાનું જ છે, કારણ કે ડિસિપ્લિન તો બાળકોને શીખવવાનું જરૂરી છે. આપણે પણ શાળામાં ડિસિપ્લિન શીખ્યા છે, તે આજે આપણે વર્ક પ્લેસીસ પણ આપણને કામ લાગે છે. એટલે શિસ્ત તો શીખવવાનું છે, પણ સાથે સાથે તેમને એ દર અઠવાડિયે તો એવા બાળકો, મને એવું લાગે કે આપણે સૌ એક પ્રવાસ કરી રહ્યા છીએ. પ્રવાસ એટલે શું કે શીખવાનો પ્રવાસ કરી રહ્યા છીએ. એટલે આમાંથી ઘણું બધું કદાચ હું ફોલો કરતી હોઈશ, પણ ઘણું એવું પણ હશે કે જે મારે હજી અનુસરણ એનું કરવાનું બાકી હોય. તો એને માટે મને આ પુસ્તક એવું લાગ્યું કે મને મારી શાળાના કાર્યકાળ દરમિયાન સહાયરૂપ થશે, અને એટલા માટે મેં આ પુસ્તકની પસંદગી કરી છે. આ આખી જે વાતો કરી શિક્ષક કે માતાની ઉછેરની, એનો એક જ વાત હું કહું કે એક શિક્ષક તરીકે જ્યારે બેન ખાસ તમને કહું છું કે જ્યારે શિક્ષક તરીકે એક શિક્ષક જ્યારે વર્ગમાં જાય છે ને, તો ફક્ત બાળકોને જોઈને એની આંખમાં ચમક હોવી જોઈએ, બસ. પછી કાંઈ જ કરવાની જરૂર નથી. અને એવી જ રીતે જ્યારે બાળક ઘરે આવે ને શાળાએથી કે યુવાન ઘરે આવે ને, ત્યારે જ્યારે માતા દરવાજાની આંખમાં ચમક હોવી જોઈએ. તો લાઈક આપણે 3H પર કામ કરી રહ્યા હોય, હેડ, હેન્ડ અને હાર્ટ. જ્યારે એક શિક્ષક હેડ સાથે કામ કરે તો એટલે કોન્ટેન્ટ એનું સારું છે, કારણ કે હેડમાં બધું છે, બરાબર છે, પણ એ ચાલી શકે એમ છે. બીજું છે હેન્ડ, અનુસરે છે કે નહીં એ પણ આપણી ફરજ છે. શિક્ષણ દરમિયાન આપણે એક ચૂકી જઈએ છીએ તે કનેક્શન, એટલે હાર્ટ. જ્યારે આપણે હાર્ટથી જોડાશું જ નહીં, બરાબર છે, તો પ્રવાહ જવાનો જ નથી. એટલે આ પુસ્તક કદાચ એ હાર્ટને ટચ કરે છે. એટલે વારંવાર નેહાબેન કહેતા હતા કે લિસન ટુ યોર હાર્ટ, કનેક્ટ કરો, કારણ કે હૃદય બદલ શકું છે. એટલે જે ક્ષણે આપણે બાળક સાથે કનેક્ટ થઈએ ને, એટલે ઓટોમેટિકલી હેડ હેન્ડ કામ કરવા લાગે છે. એટલે હેડ અને આ હેડ અને આ હેન્ડ ની વચ્ચે છે બ્રેન. ખૂબ સુંદર કહ્યું અને બહુ સુંદર પુસ્તક છે. એમણે વાતો કરી, પણ બે વસ્તુ મારે જરાક વધારે સ્ટ્રેસફુલી કહું છું તમને કે બાળકનું મગજ 3 વર્ષ સુધી ખાલી 90% વિકાસ આવે છે. 90% ડેવલપમેન્ટ 3 વર્ષની ઉંમર સુધી થાય છે. ઘણીવાર આપણે નાના બાળકોને નિગ્લેક્ટ કરીએ છીએ, અથવા તો કે એને શું સમજ પડશે, પણ નહીં. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ ઇન હિઝ લાઈફ ટુ ડેવલપ ધ બ્રેન. બીજું કે ઘણા બધા સ્ટડી એવા થયા છે, દાજીએ પણ ઉલ્લેખ કર્યો છે આ પુસ્તકોમાં, કે જે બાળક દાદા દાદી જોડે અથવા તો નાના નાની જોડે રહે છે તેનું કેરિયર અને તેનું ડેવલપમેન્ટ, અને જે બાળક એકલો માતા પિતા સાથે રહે છે એનો આસમાન જેટલો ફેર છે. ઘણા બધા સાયન્ટિફિક સ્ટડી થયેલા છે, અને દાજીએ આ પુસ્તકમાં એ સ્ટડીને મેન્શન પણ કરેલું છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે 3 વર્ષ સુધી 90% બ્રેન ડેવલપ થઈ જાય છે. એટલે બાળકને આપણું બુદ્ધિશાળી, સંસ્કારી બધું બનાવવું તો પહેલા 3 વર્ષ વધારે અને એ 3 વર્ષ ધ્યાન રાખશું તો ચોક્કસ એ વધારે સારો વ્યક્તિ બનશે. અને બીજું કે જ્યાં સુધી ગ્રાન્ડ પેરેન્ટ અથવા તો ઇક્વિવેલન્ટ ઓફ ગ્રાન્ડ પેરેન્ટ્સ, કાકા કાકી હોય, માસા માસી, કોઈ બી એની જોડે જો હળી મળીને રહેતો હશે તો તે બાળકનું ડેવલપમેન્ટ ચોક્કસ જુદું થશે. આ પુરવાર થયેલી, સાયન્ટિફિકલી પુરવાર થયેલી વસ્તુ છે. અને દાદીએ બહુ સરસ રીતે એનો ઉલ્લેખ કરેલો છે આ પુસ્તકમાં, અને ખૂબ સુંદર. કદાચ છેલ્લા થોડા વર્ષોમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે કોઈ સાયન્ટિફિક બુક લખાવી હોય તો આ છે. ધીસ ઇઝ વેરી સાયન્ટિફિક. દાદીએ એક રેફરન્સ પણ આપ્યા છે આ પુસ્તકમાં બધી વાતોના. એટલે એવું નથી કે આપણે લખી નાખ્યું, સાયન્ટિફિક પુરાવા પણ આ પુસ્તકમાં આપેલા છે. એટલે ખૂબ સુંદર પુસ્તક છે.
અને નેહાબેન લઈને આવ્યા. ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આજના કાર્યક્રમને આપણે વિરામ આપીએ એ પહેલાં થોડી 2-3 વાતો કરી લઈએ કે આવતીકાલે રવિવાર 18 તારીખે નિરંતર આપણી સહવાચન પ્રવૃત્તિ ચાલે છે સવારે 8 થી 11 બાજપેયી ગાર્ડનમાં. અને હવે પછીના શનિવારે આપણો પર્યાવરણ પર જે પ્રોજેક્ટ ચાલે છે એનો આપણે અંત તરફ જઈ રહ્યા છે અને એનો જે પ્રોગ્રામ છે તેની વાતો દીપકભાઈ કરશે. સૌને નમસ્કાર. સૌપ્રથમ તો આપણે નેહાબેનને જોરદાર તાળીઓથી વધાવીએ. નેહાબેને ખૂબ જ ઉપયોગી એવા પુસ્તક ઉપર ખૂબ સુંદર માહિતી આપી અને આપણને આ પુસ્તક વિશે વાતો કરી. એ બદલ નેહાબેન સયાજી લાઇબ્રેરી આપને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે અને આપને ખૂબ ખૂબ અભિનંદન પણ આપે છે. અને જેવી રીતે નેહાબેને આ પુસ્તક સયાજી લાઇબ્રેરીને ભેટમાં આપ્યું એ માટે તો નેહાબેન તમારો આભાર. પણ એટલું સુંદર પુસ્તક છે કે આપણે હવે એવી ટેવ પાડવી જોઈએ કે કોઈકની વર્ષગાંઠ હોય કે લગ્ન પ્રસંગ હોય તો કોઈ બીજી વસ્તુ આપવાની જગ્યાએ આવા સુંદર પુસ્તકો ભેટમાં આપવા જોઈએ. અને આ પુસ્તક તો એટલું સરસ છે, એટલું ઉપયોગી છે કે યુવાનોને ખાસ આ પુસ્તક ભેટમાં આપવું જોઈએ એમના વર્ષગાંઠે ક્યાં તો એમના લગ્નમાં. તો ફરી એકવાર નેહાબેન આપનો ખૂબ ખૂબ આભાર. અને બીજો આભાર ખાસ માનવાનો આપ સૌ શ્રોતા મિત્રોનો કે આટલી મોટી સંખ્યામાં આપ અહીં પધાર્યા છો. આખો હોલ ભરાઈ ગયો છે એ માટે આપ સૌ શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો, આપ સૌ જાણો છો કે છેલ્લા 1.5 વર્ષથી આપણી સયાજી લાઇબ્રેરી પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી એ પ્રોજેક્ટ ચલાવી રહી છે. નવસારી જિલ્લાની લગભગ 25 શાળાના વિદ્યાર્થીઓ, બીજી નવસારીની બધી સામાજિક સંસ્થાઓ અને જાહેર જનતા સૌને સાંકળીને આ પ્રોજેક્ટ પર્યાવરણને સુધારવા માટે, બચાવવા માટે ચલાવી રહી છે. આપણે સૌ ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ આ બધા શબ્દોથી ખૂબ પરિચિત છીએ ને એની બધી અસરો પણ આપણે બધા અનુભવી રહ્યા છીએ. તો ખૂબ સુંદર આ પ્રોજેક્ટ 1.5 વર્ષ સુધી આ ચાલ્યો છે. આ પ્રોજેક્ટનું સમાપન હવે થશે, પણ અભિયાન રૂપે તો આ કાયમને માટે ચાલતો રહેવાનો છે. તો આ પ્રોજેક્ટના સમાપનના 2 કાર્યક્રમો છે, તેમની હું તમને માહિતી આપી દઉં. તો આવતા શનિવારે તારીખ 24 જાન્યુઆરી બપોરે 2 થી 5 દરમિયાન કાર્યક્રમ જે થશે એ વિદ્યાર્થી પુરસ્કાર વિતરણ સમારોહ એ આપણી મતિયા પાટીદાર વાડી જૂના થાણા પર છે ત્યાં આગળ થશે. એમાં મુખ્ય અતિથિ છે ડીડીઓ પુષ્પલતાબેન અને અતિથિ વિશેષમાં ડૉક્ટર દિનેશભાઈ જોશી અને ડૉક્ટર નીલ દેસાઈ પધારવાના છે. બીજે દિવસે રવિવાર તારીખ 25 જાન્યુઆરી સમય સવારે 10 થી 1 એ પણ મતિયા પાટીદાર વાડીમાં જ થવાનો છે. એના મુખ્ય મહેમાન અને વક્તા છે ડૉક્ટર ચેતનસિંહ સોલંકી, ફાઉન્ડર ઓફ એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન, અને એમને સોલાર ગાંધી ઓફ ઇન્ડિયા તરીકેનું પણ ઉપનામ મળ્યું છે. એટલે સોલાર મેન ઓફ ઇન્ડિયા અને સોલાર ગાંધી ઓફ ઇન્ડિયા તરીકે તેઓ જાણીતા છે ભારતભરમાં. તેઓ આવવાના છે. અને અતિથિ વિશેષમાં શ્રી દેવ ચૌધરી, આપણા કમિશનર નવસારી મહાનગરપાલિકાના, શ્રી જનકભાઈ અને જૈમિની મરોલિયા, સમાજસેવી દંપતી છે, શ્રી જિગ્નેશભાઈ દેસાઈ, કો ફાઉન્ડર એનજે ગ્રુપ, ને શ્રી અજયભાઈ પટેલ, ડિરેક્ટર બીટેક્સ. અને એ રવિવારે 25 તારીખે શ્રેષ્ઠ શાળા પુરસ્કાર પ્રદાન સમારોહ થવાનો છે. આપ જાણો છો કે દર 2-3 વર્ષે સયાજી લાઇબ્રેરી આવા મોટા પ્રોજેક્ટ કરે છે અને એ પ્રોજેક્ટમાં શાળાના વિદ્યાર્થીઓને સાંકળીને વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવે છે, એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને પછી જે શાળા એક શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય એમને
પુરસ્કાર આપવામાં આવે છે. એને આપણે એ પુરસ્કારને આચાર્ય શ્રી સૌરભજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર એવું નામ આપ્યું છે. તો ફરી એકવાર આવતા શનિવારે બપોરે 2 થી 5 ને રવિવારે સવારે 10 થી 1 મટિયા પાટીદાર વાડીમાં આપ સૌ સાદર આમંત્રિત છો. અવશ્ય આવજો. આ કાર્ડ તમે જે મિત્રો સયાજી લાઇબ્રેરીના કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં હશે એમાં આ કાર્ડ મુકાઈ જ ગયું છે. આ કાર્ડની PDF આપે વાંચી જ હશે. સોમવારથી ફરી પાછા આનો પ્રચાર પ્રસાર થશે. અને જે મિત્રો સયાજી લાઇબ્રેરીના કોઈ વોટ્સએપ ગ્રુપમાં નથી એ સ્ટાફના મિત્રોને આપનો મોબાઈલ નંબર આપી દેશો તો તેઓ તમને કોઈ ગ્રુપમાં એડ કરી દેશે, જેથી આપને સયાજી લાઇબ્રેરીના જે કાર્યક્રમો સતત સારા કાર્યક્રમો થતા રહે છે એમની તમને માહિતી મળતી રહેશે. તો ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપણે આવતીકાલે સવારે વાજપેયી ગાર્ડનમાં સહવાચન પ્રવૃત્તિ સવારે 8:30 થી 11 દરમિયાન એ પણ આપને જાણ હશે કે ત્યાં પારસી ગાર્ડનમાં દર રવિવારે સવારે આપણા જેવા બધા પુસ્તક પ્રેમી મિત્રો એકત્ર થઈને ત્યાં પોતાનું ગમતું પુસ્તક આપણે વાંચતા હોઈએ છીએ. તો એમાં પણ આવજો. ને શનિ રવિ આ પર્યાવરણ પ્રોજેક્ટ જે છે એના સમાપન કાર્યક્રમમાં પણ આવજો. થેન્ક યુ વેરી મચ. આભાર.